નમસ્તે મિત્રો, એસબીઆઈ આશા સ્કોલરશિપ 2026 15,000થી 15 લાખ સુધી સ્કોલરશિપ તમને મળવા પાત્ર રહેશે। એલિજિબિલિટી તમારી શું રહેશે, ડોક્યુમેન્ટ શું અપલોડ કરવાના રહેશે, એપ્લાય પ્રોસેસ ફૂલ વિડીયો આજના વિડીયોમાં હું તમને જણાવીશ। તો મિત્રો વાત કરી એસબીઆઈ આશા સ્કોલરશિપ એટલે શું। તો મિત્રો એસબીઆઈ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી સ્કોલરશિપ યોજના છે તે આ યોજના આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓને ભણતર માટે નાણાકીય સહાય આપવામાં આવે છે। અરજી કરવી સંપૂર્ણપણે મફત છે અને કોઈ ફી નથી। કોણ અરજી કરી શકે છે? ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, MBBS, IT વિદ્યાર્થીઓ, IMB વિદ્યાર્થીઓ અને વિદેશમાં માસ્ટર કરતા વિદ્યાર્થીઓ। તો મિત્રો વાત કરીએ સ્કોલરશિપની રકમ। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને 15 લાખની સહાય મળશે। બીજે અંડર ગ્રેજ્યુએટ માટે 75,000ની સહાય મળશે, જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટને 1.5 લાખની સહાય મળશે। MBBS વિદ્યાર્થીઓને 2 લાખની સહાય મળશે, જ્યારે IIT વિદ્યાર્થીઓને 2 લાખની સહાય મળશે। IIMની વિદ્યાર્થીઓને 5 લાખની સહાય મળશે, જ્યારે ઓવરસીઝ માસ્ટર વિદેશમાં જે ભણતર કરતા હોય, માસ્ટર કરતા હોય તેમને મળશે 15 લાખની સહાય મળશે મિત્રો। તો મિત્રો વાત કરીએ લાયકાતની, તો મિત્રો તે ભારતનો નાગરિક હોવા જોઈએ, અગાઉ વર્ષમાં સામે ઓછામાં ઓછા 75% મેળવ્યા અથવા 7.5 CGPA મેળવેલું હોય તે મિત્રો એની એલિજિબિલિટી રહેશે। ST ઉમેદવારો માટે 75% સુધી છૂટછાટ મળશે, જ્યારે PWBD માટે 60% છૂટછાટ ઉપલબ્ધ રહેશે વિકલાંગો માટે। તો મિત્રો વાત કરીએ અરજીની તારીખો, તો મિત્રો અરજી શરૂ થઈ ગઈ છે 22 જુલાઈ 2026થી, છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2026 રહેશે। તો મિત્રો રાહ જોતા નહીં મિત્રો, ફોર્મ ભરવાનું તમે ફોર્મ ભરી શકો છો આશા સ્કોલરશિપમાં। મિત્રો જરૂરી દસ્તાવેજો, મિત્રો આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે। મિત્રો હાલ તમે તૈયાર રાખી દો જરૂરી ડોક્યુમેન્ટ, ત્યારે અમને અપલોડ કરવાના રહેશે। આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માર્કશીટ, આવકનો દાખલો, બેંક પાસબુક, કોલેજ સ્કૂલની ID, એડમિશન પુરાવા જરૂર મુજબ હોય। તો મિત્રો વાત કરીએ મહત્વની વાત, કોઈ પણ વ્યક્તિ અરજી માટે પૈસા માગે તો ચૂકવણી કરવી નહીં, ફક્ત અધિકૃત પોર્ટલ એસબીઆઈ આશા સ્કોલરશિપ પ્લેટિનમ વાળી વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો ફોર્મ કેવી રીતના ભરવું, આનો વિડીયો જોતો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં યસ લખો, તો હું તમને નેક્સ્ટ વિડીયો બનાવી આપીશ ફોર્મ કેવી રીતના ભરવું।